ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પ્રકાશ સુખાભાઈ ગાંગસ એમની એક ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદની વિગતે જોવા બેસીએ તો ફરિયાદી અને એમની સાથે જે બીજા 65 જે બીજા આ જે ફ્રોડ છે એના સેમ ફ્રોડના સમાન પીડિતો એમની જે રીતે એમની સાથે છેતરપિંડી થઈ છે એની વિગત જોવા બેસીએ તો રાણાવાવ ખાતે જયશ્રી મોટર્સ નામની જે એક દુકાન હતી ત્યાં બેસી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ખારવા જે પોરબંદરના છે એમના દ્વારા જે ગ્રાહકો છે એમને લોભામણી લાલચો અને સ્કીમ આપી જૂના વાહનો પરત લઈ નવા વાહનો આપવાની લાલચ આપવામાં આવતી હતી અને સાહેદોને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર આના જે પીડિતો છે જે આ સ્કેમનો ભોગ બન્યા છે એમને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર એમની જે આ નવી મોટરસાયકલ છે એમના ઉપર અલગ અલગ રીતે લોનો કરી નાખી અને સાહેદોના નામે બીજી પર્સનલ લોનો લઈ એનો પોતાના માટે ઉપયોગ કરી અને આ જે પર્સનલ લોન જે છે એની એ લોન ક્લોઝ ન થઈ છતાં બી એ લોન ક્લોઝ થઈ છે એવા નકલી એનઓસી ફરિયાદી અને અન્ય સાહેદોને આપી આ તમામ લોકો સાથે કુલ મળીને 36,600 રૂપિયાની છેતરપિંડી આ કામ આરોપી ધવલભાઈ ખુદાઈ ખારવાનાઓએ કરેલ હોવાનું સામે આવેલું છે, જેના સંદર્ભે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં ફરિયાદી અને બાકીના સાહેદોની તપાસ હાલ ચાલુ છે. આરોપી જે છે એનો જવાબ લઈ એને અટક કરવાની પ્રોસેસ હાલ ચાલુ છે. અત્યાર સુધી ફરિયાદની વિગતે અમારી પાસે એક્સિસ બેંકમાં આરોપીએ લોન કરાવેલ હોવાનું જાણવામાં મળેલું છે. બાકી એ દિશામાં તપાસ હજુ ચાલુ છે. એમાં બે રીતની હતી કે એક તો ગ્રાહકો જે છે અથવા તો જે બી આના પીડિતો છે એમને એવી લાલચ આપવામાં આવતી હતી કે એમની જે જૂની ટુ વ્હીલર છે એ જૂનું ટુ વ્હીલર વાહન પાછું આપી નવું જે વાહન જે છે એ એમને આપવામાં આવશે થોડાક સસ્તા ભાવે અને એ દરમિયાન એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ્સ કે ઓટીપી જે બી હોય એ મેળવી એમના નામે લોન કરાવી નાખવામાં આવતી હતી. બીજું જે હતું એ પર્સનલ લોન કરાવી નાખવામાં આવતી હતી અને આ પર્સનલ લોન જે છે એ ક્લોઝ થયા બદલનું એનઓસી એ ગ્રાહકોને અથવા તો જે આના કામના પીડિતો છે એમને ખોટું બનાવીને આપવામાં આવતું હતું અને લોન ચાલુ રહેતી હતી. આ રીતે આ તમામ લોકો સાથે છેતરપિંડી આ કામના આરોપી દ્વારા કરવામાં આવી છે. હાલની વિગતે અમને જ્યાં સુધી જાણશે ત્યાં સુધી સદરુ આરોપી હીરો ફિનકોપ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસ દ્વારા ભોગ બનનાર લોકોને એક એવી અપીલ કરવામાં આવશે કે આવી કોઈ પણ પ્રકારની લોભામણી લાલચ વાહનને લગતી હોય કે બીજી કોઈ પણ વસ્તુને લગતી હોય એમાં તરત કોઈની પણ વાતમાં આવી ના જવું. એકવાર પ્રોપરલી જે પણ બાબત છે એને વેરીફાઈ કરી લેવી અને ખાસ કરીને જ્યારે બાબત કોઈ લોન કે એને લગતી હોય ત્યારે પોતાના જે ડોક્યુમેન્ટ છે એ પોતાની સહી કરીને પોતાની ગેરહાજરીમાં ટૂંકમાં કોઈને ના આપી દેવા. ડોક્યુમેન્ટ્સનો જ્યારે કોઈ પણ માણસ આગ્રહ રાખે ત્યારે શાના માટે માગે છે એને પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ જગ્યાએ જઈ વેરીફાઈ કરી પછી જે ડોક્યુમેન્ટ આપવા જે તે કામ માટે જો કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય તો અને પછી જ એના ઉપર સહી કરવી એવી આ બાબતે પોલીસ અપીલ કરે છે.